હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ગણિત પાઠ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મોના સ્વાધ્યાય 6.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 6.1ની સમજૂતી મેળવીએ। તો અહીં આપણો સ્વાધ્યાય 6.1નો પહેલો પ્રશ્ન છે કે ત્રિકોણ PQRમાં D એ QRનું મધ્યબિંદુ છે। તો આપણે જોઈશું, આમાં પહેલું છે કે PM રેખાખંડ એ ખાલી જગ્યા છે। તો આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં રેખાખંડ PM છે એ આપણો વેધ બનશે, કારણ કે તે 90નો ખૂણો બનાવે છે, અને આ આપણો QR છે એ પાયો બનશે, માટે તેનો જવાબ થશે કે તે વેધ છે। એ જ રીતે જે બીજું છે કે રેખાખંડ PD એ ખાલી જગ્યા છે, તો રેખાખંડ PD એ મધ્યગા થશે, કારણ કે મધ્યગા એટલે કે જે QRનો જે મધ્યબિંદુ છે એ મધ્યબિંદુનો ઉપરના શિરોબિંદુ સાથે જોડેલો રેખાખંડ એટલે આપણી મધ્યગા બનશે। એના પછી ત્રીજું છે કે QM સમાંતર MR છે। તો આપણે દેખી શકીએ કે QM અને એના સમાંતર MR નથી, કારણ કે એનું મધ્યબિંદુ જે છે એ D છે અને M જે છે એ તો એનો વેધ છે, માટે તે નથી। એના પછીનો હવે આપણો બીજો પ્રશ્ન છે કે નીચેની આકૃતિ માટે કાચી આકૃતિ દોરો। તો એનું પહેલું છે કે ત્રિકોણ ABCમાં BE એ મધ્યગા છે। તો આપણે આ રીતેની આકૃતિ દોરી શકીએ કે જેમાં ત્રિકોણ A, B અને C આપેલું છે, અને કહ્યું છે કે BE રેખાખંડ એ મધ્યગા છે। તો મધ્યગા એટલે કે ACનું મધ્યબિંદુ, એને જો જે શિરોબિંદુ B જોડે તો તેના મધ્યગા બની કહેવાય। તો અહીં ACનું એક મધ્યબિંદુ છે E અને એની B સાથે જોડેલું છે, માટે BE એ તેની મધ્યગા થશે। તો આપણે આ પ્રમાણેની આકૃતિ દોરી શકીએ। એના પછીનો એનો બીજો પ્રશ્ન છે કે ત્રિકોણ PQRમાં PQ રેખાખંડ અને PR રેખાખંડના ત્રિકોણના વેધ છે। તો આપણે આ રીતેની આકૃતિ દોરી શકીએ કે અહીંયા કીધું છે કે રેખાખંડ PQ અને રેખાખંડ PR એ ત્રિકોણના વેધ થશે, એટલે આપણે કાટકોણ ત્રિકોણ દોરી શકીએ આ રીતે, અને જેમાં PQ જે છે એ અને PR જે છે એ ત્રિકોણના વેધ થશે કે જે 90નો ખૂણો રચે છે। તો માટે આપણે આ રીતે તેની આકૃતિ દોરી શકીએ। એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે ત્રિકોણ XYZમાં YL રેખાખંડ ત્રિકોણની બહારના ભાગમાં આવેલો વેધ છે। તો સૌપ્રથમ આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ X, Y અને Z, અને કહ્યું છે કે જે રેખાખંડ YL છે એ બહારના ભાગમાં આવેલો વેધ છે। તો આપણે વેધને આ રીતે દર્શાવી શકીએ કે અહીંયા ડોટ ડોટ કરીને જે રેખા દર્શાવી છે એ બહારના ભાગમાં છે, અને YL જે છે એ રેખાખંડ YL એ ત્રિકોણનો બહારના ભાગમાં આવેલો વેધ છે। તો માટે આપણે આ રીતે આકૃતિ દર્શાવી શકીએ છીએ। હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે આકૃતિ દોરીને ચકાસો કે સમદ્વિબાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેધ સમાન હોઈ શકે। તો તેના માટે સૌપ્રથમ આપણે એક આકૃતિ, અને આ આકૃતિમાં આપણને ત્રિકોણ PQR દર્શાવ્યું છે કે જેમાં જે Q અને R છે એના વચ્ચે એક બિંદુ S આવ્યું છે અને PSને આપણે જોડ્યું છે। તો હવે આપણે લખી શકીએ કે રેખાખંડ QM ને લંબ રેખાખંડ PS દોરો, તે આ ત્રિકોણ માટે એક વેધ બનશે। અહીં તમે અવલોકન કરીએ કે QS અને SRની લંબાઈ છે એ પણ સમાન થશે, તેથી જે PS છે એ પણ આ ત્રિકોણનો મધ્યગા બનશે। તો માટે આપણે આ રીતે તેની સાબિતીને આપી શકીએ છીએ। તો અહીં આ આપણો સ્વાધ્યાય 6.1 પૂર્ણ થાય છે। જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। થેન્ક યુ।